રાજકોટની એમ્સ હોસ્પિટલ સુધી પહોંચવાનો રસ્તો દર્દીઓ માટે દર્દ બની ગયો છે। જામનગર રોડ પરથી પરાપીપળિયા થઈને એમ્સ હોસ્પિટલ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડતા દર્દીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દર્દીઓ સાથે સ્થાનિક વાહન ચાલકો પણ બિસ્માર રસ્તાથી પરેશાન છે। પરાપીપળિયા ગામના પૂર્વ સરપંચનો દાવો છે કે આ મામલે અનેક વખત તંત્રને રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। બહુ તકલીફ પડે। આ ખાતર અમારે લઈ આવવું, મજૂર તેડવા મેલવા જાવ હોય તો આ બધી તકલીફ જ પડે। આ ખાડા કેવડા પડ્યા છે, આમાં જો તો ખરા સરકાર કોઈ ધ્યાન જ નથી દેતી। બીજી તરફ ખરાબ રસ્તા મુદ્દે હવે રાજકોટ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ મેદાને આવ્યા છે। તેમણે માર્ગ મકાન વિભાગને પત્ર લખી પરાપીપળિયા ગામના પાટિયાથી એમ્સ હોસ્પિટલ સુધીનો રસ્તો તાત્કાલિક બનાવવાની માંગ કરી છે। સાથે 13 ઓગસ્ટ સુધીમાં રસ્તાનું કામ શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। પરાપીપળિયા ખંડેરી નાયણકા બાગી અમે બધા ગામના થાય અને ખરેખર અમે આ રોડ સકાજામ કરવાનું આંદોલન કરશું। આમ ભાજપના જ પૂર્વ જિલ્લા પ્રમુખે આંદોલનની ચીમકી આપતા રસ્તાના મુદ્દે રાજકીય ગરમાવો આવ્યો છે। અમદાવાદમાં ભૂવા મુદ્દે મુખ્યમંત્રી લાલ ગુમ અધિકારીઓને સમાધાન લાવવા કરી ટકોર। અમદાવાદમાંથી સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ બેસી જવાની અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી। શહેરના સૌથી વ્યસ્ત એસજી હાઈવે પર 16 ઓવરબ્રિજ નજીક મોટો ભૂવો પડતા તંત્ર દોડતું થયું। કોર્પોરેશન દ્વારા સ્થળ પર બેરિકેડ લગાવી રસ્તો કોર્ડન કરવામાં આવ્યો। જોકે ભૂવાના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે। એક તરફ શહેરમાં ભૂવા પડી રહ્યા છે, બીજી તરફ વરસાદ બાદ અમદાવાદમાં 481 સ્થળે રસ્તાઓ બેસી ગયાની વિગતો સામે આવી છે, જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ 130 અને ઉત્તર ઝોનમાં 118 સ્થળે રોડ બેસી ગયા છે। પાણી અને ડ્રેનેજના કામ બાદ રસ્તાઓની સ્થિતિ વધુ ખરાબ થઈ હોવાના સવાલો પણ ઉઠી રહ્યા છે। આ મામલે મુખ્યમંત્રી પણ લાલ ગુમ થયા છે। વરસાદની પેટર્ન બદલાઈ હોવાનું કહી મુખ્યમંત્રીએ રસ્તા પર ભૂવા ન પડે તે માટે આગોતરું આયોજન કરવા ટકોર કરી છે। ભૂવા કેમ પડે છે તેનું કારણ શોધવા અને પડેલા ભૂવા તાત્કાલિક બુરવા આદેશ આપ્યો છે। સાથે જ રોડના કામમાં ગુણવત્તા જાળવવા અધિકારીઓ અને પદાધિકારીઓને ફિલ્ડમાં ઉતરવા સૂચના આપી છે। ખરાબ રસ્તાઓ અંગે મીડિયાના અહેવાલોને ગંભીરતાથી લેવા પણ ટકોર કરી છે। કે રોડ ઉપર ભૂવા પડે છે, ભૂવા, તો એના માટેનું પણ આયોજન થવું જોઈએ અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે ભાઈ ભૂવા પડવાનું કારણ શું। ખાડીપુરના કાયમી ઉકેલ માટે તંત્ર એક્શનમાં, ડ્રોન સર્વે હાથ ધર્યો। સુરતમાં ખાડીપુરની સમસ્યાને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ખાડીપુર નિયંત્રણ માટે 180 કિલોમીટર વિસ્તારમાં ડ્રોન સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। સર્વેના આધારે ખાડીના પાણીના નિકાલ માટે વિવિધ વિકલ્પો પર વિચારણા થઈ રહી છે, જેમાં વરાછા ખાડીનું પાણી તાપી નદીમાં ઠાલવવાનો વિકલ્પ પણ સામેલ છે। આ ઉપરાંત અલધાણ બ્રિજના નીચાણવાળા વિસ્તારમાં ખાડી પહોળી કરવાની યોજના અંગે પણ વિચારણા ચાલી રહી છે। આ માટે બાયોડાયવર્સિટી પાર્કની 300 એકર જમીનનો ઉપયોગ કરવાની શક્યતા છે। બીજી તરફ બુઢિયા અને જીયાવ વિસ્તારમાં પણ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા તમામ વિકલ્પોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। અધિકારીઓને દર અઠવાડિયે રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે તાજેતરમાં પડેલા વરસાદને કારણે ખાડીપુર સુરતમાં તારાજી વેરી હતી। સુરતના કેટલાય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જેમાં લોકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। જંગલ જમીન વિવાદનો ચોથો દિવસ, આંદોલનકારી મહિલાનું ઉપવાસ આંદોલન। નર્મદાના સાગબારામાં જંગલની જમીન ખેડાણના વિવાદને લઈને ખેડૂતોના ધરણાનો આજે ચોથો દિવસ છે। જમીનના પ્રશ્ને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। લીલાબેન વસાવા નામના સ્થાનિકે તો છેલ્લા 4 દિવસથી અન્નનો ત્યાગ કરી દીધો છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે। આ દરમિયાન સાગબારાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે ધરણા સ્થળે પહોંચીને મહિલાઓ અને ગ્રામજનો સાથે મુલાકાત કરી। ધારાસભ્યએ ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી અને જમીનના પ્રશ્નનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું। ધારાસભ્યએ આ મામલે યોગ્ય સ્તરે રજૂઆત કરીને ટૂંક સમયમાં વિવાદનો નિવેડો આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। જોકે 4 દિવસથી ચાલી રહેલા ધરણા અને અન્ય ત્યાગને કારણે હવે જંગલની જમીનના ખેડાણનો આ વિવાદ ક્યારે ઉકેલાય છે તેના પર સૌની નજર છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે। એક તરફ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો દ્વારા ઉમરપાડા વિસ્તારની જમીન પર ખેડાણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ઉમરપાડા તાલુકાના સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતો આ દાવાનો વિરોધ કરી રહ્યા છે। ઉમરપાડાના વડપાડા નજીક આવેલ વડગામ ખાતે વિસ્થાપિત ખેડૂતોએ બેઠક યોજી હતી। આ બેઠકમાં ખેડૂતો દ્વારા જમીન પરના હક સહિત અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે સાગબારા તાલુકાના કેટલાક લોકો વર્ષોથી ઉમરપાડા વિસ્તારમાં આવીને જંગલ જમીન પર કબજો કરી રહ્યા છે। વન વિભાગના અધિકારીનું કહેવું છે કે આ મામલે ગ્રામસભામાં કોઈ ઠરાવ મંજૂર થયો નથી, તેથી હાલમાં જમીન પર હકનો દાવો કાયદેસર રીતે સ્વીકારવામાં આવ્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે।